આજનો બ્લોગ ગાઈસ આપણે છે દવા છાંટવાની આ મોટા પંપથી જોઈ લો ફરતા તમને બતાવી દઉં હું એ ફરતી તરફથી જોઈ લો પછી આ છે આપણું ट्रैक्टर देखिए आपको पूरा दिखाऊंगा ये कुछ इस तरह से है और इस पे गियर लीवर साइड गियर वाला ट्रैक्टर गाइस देखिए ये और कुछ हमारी ऐसे ये डिस्प्ले और साइड से कुछ ऐसा लुक आता है गाइस। चलो अब हम वाड़ी जाएंगे नाश्ता करने के लिए। ये है हमारी वाड़ी जहाँ पे मैं रहता हूँ गाइस। तो आज बनी है रोटी और पनीर का साग दही का, देखिए आप। और इसे अब मैं जल्दी से खाना शुरू करूँगा। खाना नानू ए अंगी ए ए apa jota eh તો હેલો ગાઈસ દવા છાંટવાનું કેન્સલ થયું હતું એટલે જીરું નીંદવા આવ્યો તો હવે જીરું નીંદીને જઈશે વાડીએ બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે ચલો હવે આપણે જતા જતા વાડીને સસ્તાના સીન લેશું થોડાક ચાલો એ આપણે ધીરા ધીરા વાડી બાજુ આ રહ્યો રસ્તાનો કંઈક સીન જે આપણે વાડીએ જવા માટે છે બીજા તો આગળ વહી ગયા છે હું એક વાહે રહી ગયો છું ગાઈસ જો બધો નજારો તમે રસ્તામાં કેવા લીલા લીલા ઘઉં દેખાય છે આ પણ આપણા છે ગાઈસ પછી આ સીન રસ્તાનો કઈ અને આ રસ્તો જાય છે ગાઈસ ગામમાં ને આ શું છે ગાઈસ ખારકડી જો તમને બતાવું લાગી પણ છે કેવા આમના લીલા લીલા ખારક લાગેલા છે ચલો હવે આગળ વધીએ આ પણ વાડી છે ગાઈસ તમને બતાવું જે સામા એડા છે એ પણ આપણા છે જોઈ લો ગામ પણ દેખાય છે નજીક જ છે તમને એડા બતાવી દીધા હવે જઈ છાશ લેવા તો હિતેશનો ફોન આવ્યો હતો કે છાશ નથી લાયો લઈ આવજો તો હું જઉં છું છાશ લેવા આપણે જઈએ છીએ છાશ લેવા ચાલો તમને બધું બતાવીશ વાડીએ શું શું છે ચલો આગળનો સીન બતાવું આ કંઈક વાડી છે જો બધું સામાન પડ્યું છે મતલબ મેં ટ્રેક્ટર દાંતી આ તે બધું છે એટલે કૂતરા
ગમે એ માણા આવે ગાઈસ, ભૂખે છે, અજાણા હોય કે પછી કાયમના માણા આવતા હોય તો. આ છે આપણે તબેલો. તમને તબેલાનો સીન બતાવી દઉં. જો અહીંયાથી ગણીને એ આ બધો જુઓ. અને આ ગાઈસ ઝાડ શેનું છે તમે જાણતા હોય તો કમેન્ટ કરજો. તમને એક નજીકથી બતાવું, જોઈને કેજો કે આ શેનું ઝાડ છે. ચાલો હવે જઈ આપણે સાઈઝ લઈને વાળીએ. કઈ બની છે આપણી ગાઈસ? અહીંયા બની તો નથી, જરાક જોઈ લે બધે. અહીંયા તો નથી ગાઈસ. હવે આપણે આગળ જઈએ. તો છાસની બરણી ગાઈસ લઈ ગયા છે. હવે આપણે વગર બરણીએ જવાનું છે વાડી. તમને કહી દઉં કે જે નવા આવ્યા હોય ભાઈ, આપણા જે ભાઈ બંધુ હોય, પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને, અને શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ચોક્કસ કરજો. અને જેમ બને એમ આપણે બ્લોગ બનાવવાની કોશિશ કરશું. તમને મારો બ્લોગ સારો લાગે તો કમેન્ટ પ્લીઝ કરજો. હજુ નવા છે એટલે ખાસ બહુ કહેવાય નહીં, પણ જેવો બને એવો તમે કહી શકો મને. ચલો આપણે આગળ જઈ. આપણો સ્વિમિંગ પુલ જે તમને મેં કીધો છે એ જોઈ લો, કેવો મોટો છે સ્વિમિંગ પુલ. નાહવાની ગાઈસ મજા આવે, પણ સેવાળ છે. ચલો હવે આગળ જઈ વાડી બાજુ. તો જોઈ લો ગાઈસ, આંબાનો મોર. આટલો મોર આવ્યો છે ગાઈસ, તો માનો કેરી કેટલી આવશે જોઈ લો ગાઈસ. આંબો આખો ફૂલ મોર આવેલો છે આંબામાં. આ પણ છે ગાઈસ. આ બધા જેટલા દેખાય એટલા ગાઈસ આંબા જ છે. તેમાં બધામાં જેમ સમય આવે એનો એ રીતના બધામાં મોર આવે છે ગાઈસ. એવું ન કહેતા કે પછી અમુક મેં છે અમુકમાં નથી, બધામાં જોઈ લો. આવી ગયો ગાઈસ પંપ પાછો, જે નળી બદલાવા ગયો હતો. આ જો મોટી નળી લાયા છે, અને ટ્રેક્ટર પણ બદલી કરાવી નાખ્યું ગાઈસ. મોટું આવ્યું, તમને ટ્રેક્ટર બતાવી દઉં ફરાય. इस तरफ जाने देंगे हम. ये देखो पीछे लेने के लिए आगे जाने दिया गाइस ट्रैक्टर को, देख सकते हैं आप. ये पीछे पीछे आएगा गाइस. हमको इस तरफ यूएस में होता है गाइस. मैं तो पाछળ મારી દીધું. हेलो गाइस, एक खेतर की दवा पक चुकी है, अब दूसरे खेत में जा रहे हैं हम. देख सकते हैं आप.